નમસ્કાર મિત્રો. મિત્રો, આજે તમારી સમક્ષ આ 3 રાશિની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું. શા માટે? કે આ 3 રાશિ માટે નોકરીના સુંદર, ઉત્તમ, શ્રેષ્ઠ યોગ બનવા જઈ રહ્યા છે. કયા ગ્રહ દ્વારા? તો કે શનિ ભગવાનની કૃપાથી. અને અત્યારે જે 13 જુલાઈથી 27 નવેમ્બર સુધી શનિ ભગવાન છે એ વક્રની સ્થિતિમાં આવી ચૂક્યા છે. 138 દિવસ આ વક્રની સ્થિતિમાં રહેશે. એટલે આ 3 રાશિ માટે ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આમ તો ઘણી વખત આપણે સાંભળ્યું હશે કોઈ પણ માધ્યમ દ્વારા કે શનિ ભગવાન જ્યારે વક્રની સ્થિતિમાં આવે ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. પણ મિત્રો, કયા ભાવમાં છે, સાથે ગ્રહોના શું સંબંધ છે, ભાવના શું સંબંધ છે, એ પણ જોવું ખૂબ જરૂરી છે. આ 3 રાશિ માટે ખાસ કરીને આપણે ચર્ચા કરશું, વિશેષ ચર્ચા કરશું. અને આપણે નોકરી મળવામાં જો કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય તો શું ઉપાય કરવા જોઈએ એ પણ ઉપાય લાસ્ટમાં તમને હું સમજાવીશ. મિત્રો, સૌથી જે પહેલી રાશિ છે એ મિથુન રાશિ છે. મિથુન રાશિના જાતકો માટે શનિ ભગવાન શા માટે કૃપા કરશે? મિત્રો, નોકરી માટે 3 ભાવ જોવા ખૂબ જરૂરી છે. 3 ભાવમાં સૌથી પહેલો ભાવ છે એ ધન ભાવ, જેને દ્વિતીય ભાવ માનવામાં આવે છે. સાથે આપણા જીવનની અંદર સર્વ ઉત્તમ પ્રકારની નોકરી મળે તો એના માટે 6થો ભાવ પણ જોવામાં આવે છે. જીવનની અંદર કેરિયર આગળ વધે એના માટે 10મો ભાવ પણ જોવામાં આવે છે. મિત્રો, જીવનમાં ધન ન હોય તો કોઈ પણ કાર્ય કરી શકતા નથી. જો ધન ન હોય તો માન સન્માનમાં પણ કમી આવે. ધન ન હોય તો યશ કીર્તિ વધતી નથી. ધન ન હોય તો કોઈ પણ આપણા ભૌતિક સુખ પણ પરિપૂર્ણ કરી શકતા નથી. એટલા માટે બીજો ભાવ છે ધન ભાવ છે. 6થો ભાવ છે ઋણનો ભાવ છે. આપણા જીવનની અંદર ઋણ વધી ગયું હોય તો પણ ભૌતિક સુખ આપણા જીવનમાં અનુભવ થતો નથી. અને સાથે સાથે 6થો ભાવ છે એ નોકરીનો પણ જોવામાં આવે છે. 10મ ભાવ છે એ કેરિયરનો છે, કર્મનો છે. શનિ ભગવાન છે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એવું જ એને ફળની પ્રાપ્તિ કરાવે છે. સાથે શનિ ભગવાનને ન્યાયાધીશ ગ્રહ માનવામાં આવે છે. આપના કર્મો જ આપની સફળતાની ચાવી આપને આપી શકે છે. ખાસ કરીને મિત્રો, હવે મિથુન રાશિના જાતકો માટે શા માટે આવા યોગ નિર્માણ થઈ રહ્યા છે એની વિશેષ ચર્ચા આપણે કરીએ. તો શનિ ભગવાન છે એ આપના 10મ ભાવની અંદર વક્રની સ્થિતિ થઈ રહી છે. 10મ ભાવ છે, હું પહેલા કહી ગયો, એક કર્મનો છે. સાથે મિત્રો, જ્યારે ભાવનો સંબંધ બંધાય ને ત્યારે વિશેષ યોગ નિર્માણ થાય છે. હવે જોઈએ તો મિથુન રાશિ છે એ પ્રથમ ભાવમાં એટલે ચંદ્ર રાશિ આધાર ઉપર જોઈએ તો દ્વિતીય ભાવ છે એ કર્ક રાશિ થશે. અને 6થા ભાવમાં એ વૃશ્ચિક રાશિ થશે. સાથે શનિ ભગવાન 10મ ભાવમાં વક્રી થઈ રહ્યા છે. તો આ ત્રણેય રાશિનો સંબંધ કઈ રીતે છે? તો કે આ ત્રણેય રાશિ છે જલ તત્વની રાશિ છે. જલ તત્વ રાશિ એ બીજા ભાવમાં, 6થા ભાવમાં અને 10મા ભાવમાં. તો આ જલ તત્વની રાશિ હોવાથી સર્વશ્રેષ્ઠ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો, મિથુન રાશિના જાતકો માટે વિશેષ યોગ નિર્માણ થઈ રહ્યો છે. પણ સાવધાની આપને કઈ વાતની રાખવી પડશે જેનાથી આપની નોકરીમાં ખૂબ ઉન્નતિ, પ્રગતિ આપ કરી શકો? પણ મિત્રો, ખાસ કરીને એક વાત ફરીથી કહી દઉં છું કે આપની જન્મ કુંડળીમાં જો શનિ ભગવાન સારી સ્થિતિમાં હશે, ઉચ્ચ રાશિમાં હશે, સ્વરાશિમાં હશે તો ઉત્તમ યોગ નિર્માણ થશે. પણ આપની જન્મ કુંડળીમાં જો નીચ રાશિમાં હશે, શત્રુ ગ્રહ સાથે હશે અને ખાસ કરીને અશુભ સ્થાનમાં, આમ તો 6થું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન ત્યાં અશુભ સ્થાન ગણવામાં આવે છે. પણ ત્યાં જો શનિ ભગવાન ખાસ કરીને અશુભ ગ્રહો સાથે હશે તો આ પરિણામમાં અશુભ પરિણામ પણ મળી શકે છે. એટલે આપના જન્મ ગ્રહોની સ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે. જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ. સાથે મિત્રો, આપણી રાશિ ઉપર કરીએ છીએ. પણ જન્મ ગ્રહોનું ફળ, આપણા ફળ ખૂબ વિશેષ મળે છે. મિત્રો, ઉપાય અવશ્ય બતાવીશ એટલે ખાસ કરીને વિડીયો સંપૂર્ણ રીતે જરૂર જોશો. આપ જરૂર જોશો એટલે આપની નોકરીમાં કોઈ પણ પ્રકારની વિઘ્નો આવતા હોય તો એ દૂર થઈ શકે. હવે મિથુન રાશિના જાતકો માટે શું વિશેષ ધ્યાન દેવાની જરૂર પડી શકે? આપ જ્યાં નોકરી કરો છો ત્યાં આપ ખાસ કરીને નોકરી મૂકવાનો પ્રયત્ન ન કરતા.
જો આપની નોકરી ચાલુ છે તો ત્યાં આપને કોઈ લાલચ આપે કે આટલા રૂપિયા તમને વિશેષ આપશું, અમારી નોકરીમાં આવી જાઓ, તો આ લાલચમાં આપ ફસાતા નહીં. આપની નોકરીમાં વિશેષ મહેનત કરશો તો આપને પ્રગતિશીલ બની જશો, આપનું પ્રમોશન થશે. સરકારી નોકરી છે, 10મો ભાવ છે, પિતાનો પણ ગણવામાં આવે છે, સાથે સરકાર સાથે પણ 10મો ભાવ જોવામાં આવે છે. શનિ ભગવાન છે એ 10મા ભાવમાં મિત્રો વક્રી થઈ રહ્યા છે, એટલે સરકારી નોકરી મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે મિથુન રાશિને ખાસ કરીને કાળજી લેવાનો સમય છે. ઉત્તમ યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે. હવે ઉપાય પણ બતાવીશ, પણ છેલ્લે મિત્રો હજી 2 રાશિની વિશેષ ચર્ચા આપણે કરવાની છે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. સાથે મિત્રો આ વિડીયો તમને ગમે તો શેર કરજો. હવે તો નવું બટન આવી ગયું છે મિત્રો, આવી વિશેષ જાણકારી મળે, બધાને મળે, એના માટે હાઈપનું બટન પણ જરૂર દબાવજો. મિત્રો તમારી કઈ રાશિ છે એ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. એના ઉપર જો વિશેષ વધારે કોમેન્ટ આવશે, વધારે તમારી રાશિનું નામ આવશે તો તેના ઉપર વિશેષ વિડીયો હું અવશ્ય બનાવીશ. મિત્રો હવે ખાસ કરીને જોઈએ કે હવે બીજી રાશિ કઈ છે. અને મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ આપણે ચંદ્ર રાશિ ઉપર કરીએ છીએ, પણ આપના જન્મ ગ્રહો કેવા છે જો આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયમાં આપ કોલ કરી અને આપની જન્મકુંડળી વિશે કઈ રીતે આપને જાણવું એ વિશેષ માહિતી આપ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો હવે બીજી રાશિ છે એ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે શનિ ભગવાન છે એ 6ઠ્ઠા ભાવમાં વક્રી થઈ રહ્યા છે. જે આપણે હમણાં જ ચર્ચા કરી કે 6ઠ્ઠો ભાવ ખાસ કરીને નોકરીમાં જોવામાં આવે છે, તો 6ઠ્ઠા ભાવમાં વક્રી થાય છે એ વિશેષ લાભ છે. સાથે મિત્રો જે 10મો ભાવ છે ત્યાં કઈ રાશિ આવશે અને બીજા ભાવમાં કઈ રાશિ આવશે એ પણ જાણવું જોઈએ. તો કે 10મા સ્થાનમાં એટલે કે કેરિયરનો કર્મનો ભાવ છે ત્યાં કર્ક રાશિ આવશે, અને 12મા ભાવમાં એટલે કે બીજા ભાવમાં ત્યાં વૃશ્ચિક રાશિ આવશે. મિત્રો માફ કરજો, 10મા ભાવમાં જે છે મીન રાશિ આવવાની છે અને બીજા ભાવમાં છે એ વૃશ્ચિક રાશિ આવવાની છે. એટલે વિશેષ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે કે તુલા રાશિના જાતકો માટે પણ ખાસ કરીને વિશેષ યોગ નિર્માણ નોકરી માટે થઈ રહ્યા છે. પણ આપણે કાળજી કઈ વાતની રાખવાની છે તો ખાસ કરીને આપને ક્રોધ કરવાનો નથી, આપને કોઈના વિવાદમાં પડવાનું નથી, આપને ખાસ કરીને આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે. એટલે જેટલી ધૈર્ય રાખશો આપણા માટે અનુકૂળતા બની જશે. સાથે ઉપાય લાસ્ટમાં બતાવીશ. હવે મિત્રો વાત કરીએ છેલ્લી રાશિ જેના માટે ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એ રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે શનિ ભગવાન છે એ બીજા ભાવમાં વક્રી થાય છે. બીજો ભાવ છે ધન ભાવ છે, જે આગળ આપણે ચર્ચા કરી ગયા. હવે 6ઠ્ઠા ભાવમાં જે રાશિ આવે છે એ કર્ક રાશિ આવે છે, અને 10મા ભાવમાં એટલે કર્મનો ભાવ છે ત્યાં વૃશ્ચિક રાશિ આવે છે. મિત્રો ત્રણેય રાશિની મેં વાત કરી છે, એમાં સંબંધ કઈ રીતે બંધાય છે એ ત્રણેય રાશિના જે શનિ ભગવાન જે જગ્યાએ વક્રી થાય છે અને સાથે બીજા ભાવમાં અને 10મા ભાવમાં જલ તત્વની રાશિ આવે છે. આ મોટો એક સારો યોગ નિર્માણ થઈ રહ્યો છે. હવે મિત્રો ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે વિશેષ શું કાળજી લેવાની જરૂર પડી શકે તો આપને કોઈ પણ કાર્ય કરો એ ખાસ કરીને ધૈર્ય સાથે કરવું જોઈએ. કોઈ ઉતાવળથી નિર્ણય ન કરવો જોઈએ. સાથે કોઈની વાતમાં આપને ન આવી જવું જોઈએ, જેનાથી આપની નોકરીમાં નુકસાન થઈ શકે. હવે ઉપાય શું કરવો જોઈએ તો કે આપની જન્મ કુંડળીમાં જો શનિ ભગવાનની સ્થિતિ સારી ન હોય તો આપને પ્રતિ દિવસ શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ, સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિવારના દિવસે તેલ અને અન્નનું દાન કરવું જોઈએ. સાથે રોજ સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવું જોઈએ. જે જલની અંદર ખાસ કરીને ચંદન પધરાવવું, ચોખા પધરાવવા અને પુષ્પ પધરાવવા. જ્યારે જલ આપો ત્યારે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ રીતે કરશો તો તમારા જીવનની અંદર જે નોકરીમાં વિઘ્નો આવે છે અવશ્ય દૂર થશે. મિત્રો
આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો તે બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.